સૌ સર્વ દેવોને કંકોત્રી લખી, પરંતુ મારા લગ્નની કંકોત્રી ફક્ત મારી બેન સગુણાને જ કેમ ના લખી? અરે કુંવર, અરે શું છે? અરે બેન સગુણા છે એવી તમને શું ખાતરી છે? અરે પિતાજી, અરે શું છે? અરે મારી બેન નથી એવી તમને પણ શું ખાતરી છે? અરે ઓહો, અરે તારી બેન, અરે તારા બેનના લગ્ન છે, અરે 20 વર્ષ થઈ ગયા છે, હજી સુધી મારા કોને સગુણાનો કોઈ અવાજ પણ આવ્યો નથી, એટલે મેં સગુણાને કંકોત્રી કેવી રીતના લખી શકું? અરે પિતાજી, અરે શું છે? અરે એવું તો કેવી રીતના બની શકે? આજે ભલે 20 વર્ષ થઈ ગયા હોય, ભલે મારી બેનના પિંગલગઢ થી અહીંયા કોઈ ચકલું પણ ફરક્યું ના હોય, તો એવું થોડું માની લેવાય કે મારી બેન સગુણા નથી. અરે કુંવર, અરે શું છે? અરે તમે તમારી બેન સગુણાને લાવવાનું તમારા લગ્નમાં છોડી દો, કારણ કે તમારી બેન તમારા લગ્નમાં નહીં આવી શકે. અરે કેમ ના આવી શકે મારા લગ્નમાં મારી બેન? અરે કુંવર, શું છે? અરે પિંગલગઢનો પઢિયાર એવો આંકડો છે કે તારા લગ્નમાં તારી બેનને કદાપી પણ નહીં આવવા દે. અરે કેમ નહીં આવવા દે? અરે એનો વીર, અરે વીર એના પિયરમાં પરણે છે અને બેનને ના આવવા દે એવું થઈ શકે ખરું? અરે કુંવર, અરે શું છે? અરે મારે ઓજીયો અવતાર હતો, તારી બેન સગુણાને પહેરાઈ એ વખતે મને પઢિયારે એવા મેણા મારા છે, હજી સુધી મારા કાળજે ઘા પણ વાગેલા છે. અરે એ પઢિયારી તમને શું એવા મેણા મારેલા છે કે આજ સુધી તમારા કાળજે ઘા વાગી રહ્યા છે? અરે કુંવર, કહો. અરે તારી બેનને સગુણાને પહેરાઈ એ વખતે પઢિયારે મને એવા મારા મારા છે કુંવર કે જો સુધી અજમેર રાજા તું પુત્રનું પણ વરિદાન નહીં મેળવી શકે, તો સુધી તારે અને મારે 20 વર્ષના વેર રચે અને સગુણા તારે ઓગળે નહીં આવે એવા મને મેણા મારા છે કુંવર. અરે પિતાજી, અરે તમે એવા રુદન ના કરો. અરે એ પઢિયાર રાજા જેવા તમને મેણા વાળા છે એવા એ પઢિયાર દેવ હું પરચો જરૂર બતાવીશ. તો કુંવર સાંભળ, તારે કહો. જો તું આજે પઢિયારીના મેળામાં સૂતેલો હોય અને જો તું બાલોના ઘા અહીંયા મારે મારતો હોય અને જો સાવુપણા એ પણ મારતો હોય અને પૂરેપૂર ચમત્કાર જો બતાવતો હોય અને તારી બેનને તું તારા લગ્નમાં લાવી શકતો હોય, તો તું તારા પિતાની ખુશીથી કંકોત્રી લખી શકે છે. અરે પિતાજી, અરે શું છે? અરે હું તમને વચન આપું છું, એ પિંગલગઢના પઢિયારી રાજાને હું પલંગથી ના પછાડું અને ચાબુકોના માર ના મારું અને જો એને ફાળાની અણીઓ ના વગાડું તો મારું નામ રામદેવ નહીં. તમે ચિંતા ના કરશો, મારા લગ્નમાં મારી બેન હેમખેમ જરૂર આવશે. અરે કુંવર, શું છે? તો હું પણ રજાવલું છું કે તું તારી બેનને તારા લગ્નમાં ખુશીથી લાવી શકે છે. અરે ભલે. અરે રે, આજે આ પિંગલગઢનો રાજા પઠિયાર એવો આકરો છે કે પિતા અજમેરલાને એવા મેણા મારેલા છે, આજ સુધી પિતાજી 20 વર્ષ થઈ ગયા તો પણ એના મેણા ભૂલતા નથી. આજે પિતા અજમેરના ઘેર આજે વાંજિયા મેણા ભાગી ગયા છે તો પણ એ પિંગલગઢનો પઢિયાર રાજા બહુ આકરો છે. આજે મારી બેન સગુણાને મારા લગ્નમાં પણ મોકલી નહીં, એટલા માટે લાવ હું આજે રત્ના રાયકાને બોલાવું અને પિંગલગઢ મોકલું અને મારી બેન સગુણાને લઈ મારા લગ્નમાં જલ્દી પાછો આવે, એટલે આ લગ્નની કંકોત્રી રત્ના રાયકાને લઈને પિંગલગઢ પહોંચાડું. હે આજે રામદેવ બોલાવે રત્ના આવજો રે. શા માટે બોલાયા? અરે રત્ના રાયકા, કહો. અરે આજે મારી બેનના ઘેર પિંગલગઢ જવાનું છે, તમારે મારા લગ્નની કંકોત્રી લઈને શું તમે જશો કે નહીં? અરે બાપજી, અરે શું છે? તમે કહેતા હોય અને હું ના પાડું એવું બને ખરું? પેલા કંકોત્રી તો આપો. અરે રત્ના, લે આ મારા લગ્નની કંકોત્રી. દિવસ તો કેટલા ટૂંકા છે.
બાલાજી અરે શું છે રત્ના? અરે આ તો રસ્તો લાંબો છે અને દિવસ તો ટૂંકા છે, પણ હવે હું તમને શું કહું? અરે રત્ના, કહો. અરે મારા લગ્નના ફક્ત 12 જ દિવસ બાકી છે, મને ખબર છે, પરંતુ તો પણ તાને મારી બેન સગુણાને લેવા જવું જ પડશે. અરે જો મારી બેન સગુણા મારા લગ્નમાં નહીં આવે તો લોકો આજે પિતા અજમેર રાય અને મને મેણા મારશે. અરે પ્રભુ, અરે શું છે? અરે તમને મેના રાખશે એવું નહીં થવા દઉં, પણ આજે હું એક વચન માંગુ છું કે આજે રસ્તો લાંબો છે અને દિવસ ટૂંકા છે. જો રસ્તામાં મારે કોઈ ભીડ પડે અને રત્નો રાયકો તમને યાદ કરે તો તમારે અમારી વારે આવવું પડશે, એવું મને વચન આપો. અરે રત્ના, કહો. અરે તું ચિંતા ના કર. અરે રસ્તામાં જ્યારે પણ કોઈ ભીડ પડે મારી, તું મને એકવાર યાદ કરજે, હું તારી વારે જરૂર આવીશ. લે આ મારું તને વચન છે રત્ના. અરે પ્રભુ, જો તમે મને વચન આપતા હોય તો હું પણ તમને વચન આપું છું કે આજે પિંગલગઢ ગમે જેટલું દૂર છે, પણ આજે હું મારા મોતને ભેટીને પણ હું બેનને લીધા વગર પિંગલગઢ થી પાછો નહીં આવું, એવું હું તમને વચન આપું છું. અરે ભલે રત્ના, અરે હું મારા લગ્નની તૈયારી કરાવું છું, એટલામાં રત્ના તું મારી બેન સગુણાને લઈને જલ્દી પાછો આવ્યો. ભલે. ભલે. અરે ભાઈ, પવન વેગી સા બોલતો નહીં? હા જોસો તું હેંગ થઈ ગયું છે. ગભરાવટ ના હો, હવે ફટોફટ જતા રહ્યું. આ શોટ તો ઉઠાવો. લેણ. કે હકો હકો રતન ભૈસો જગો ગરવાગર. હકો હકો રતન ભૈસો જગો ગરવાગર. મારે જાવું પિંગલગઢ છે. એટલા ઊંઘાઈ હાથે નકળે છે. અલ્યા એકડે શાર દાન દ્યા. તું લાડો સખાઈએ કે યાર? આજે લાડો થી ઊંઘ લાગે. થોડી વાર હું ઘૂમણ હે. ના ના હેડ થોડા જતા રહી. હા હું ઘૂમણ હે થોડી વાર. હલો સાપર યાર આરામ કરવા દે થોડી વાર. હા ઓય ઊંઘ જા. આ બાજુ. આમાં આ. હેલો જન બોલ કી. હા હે લજન દે. ફટોફટ કર. ના ફાવ ઊંઘ તો ફાવતું. એ ભાઈ ઓય ઉઠવા સરવન લાગે છે કોઈ? આયરીન પાછી રે. પાછો ઉઠવાનો? એ તો આઈ જાય મો. ના પેલા મૂંગી જાવ ઉબડો. એમ ના. પેલા મૂંગી જાવ બાવડા દે. મારી વાતો પર કેટલું કોણ ખબર છે? 1 2 3 4 5 6 7 મિનિટ હો. 10 મિનિટ. પાછો ફરતે ઉઠી જજે. અમારું ઠંડી જો હા હા અને ગોળ ના વાગે દો નાખજી અને માઇક ના વાગે મોઢા પર જોજી.